પડે છે એટલે આપણે ઉનાળે જશું. એ આવી શરદી વાળી, અરે ઊભી તો રે. શું છે? મને તારા ઉપર એટલો ગુસ્સો આવે છે કે શું કરું. શાંતિથી બેહો અને વિચારો કે આટલી વાર ગુસ્સો આવ્યો તો તાર શું ઉખાડ લીધું હતું ને હવે ઉખાડ લેશો. કાકુ લે. હા તું તારું કામ કર. એ મમ્મી મમ્મી શું છે? શેના મોકા પાડે છે? મામાનો ફોન આવ્યો. શું કહે છે મામા? મામા એમ કહે છે કે લુખેશ તું પાસ ક્યાં ગયા. એવું ના કહેવાય. શું કહે છે? જેવા હોય એવા કે. કદર કરતા શીશ કદર. હું તો મજાક કરું છું. તમે તો હા ભોળા છો. તમને તો બહુ કઈ છેતરી જાય છે. શરૂઆત તારા બાપાએ કરી. મારા બાપાએ તમારે લાખ રૂપિયાની કન્યા આપીને તમારું ઘર વસાવ્યું છે. ને કેવો ઓઢા મળે ઓઢા. કાલી લગ્ન વિશે તારો શું વિચાર છે? લગ્ન એક એવો અકસ્માત છે કે જેમાં વાગ્યા પહેલા હળદર લગાવવામાં આવે છે. પણ અકસ્માત થઈ ગયો એનું શું? હવે હળદર બળદર જાય તો અને આગલી વાર ખોટું માથા લપસી જતા એનું ડોક્ટરને બતાવ્યો. હા બતાવ્યું. શું કીધું ડોક્ટરે? એક્સરે કરાવે, સીટી સ્કેન કરાવે પણ કઈ આવ્યું જ નહીં. તો પોસ્ટમોર્ટમ ના કરાવો, આમાં કંઈક આવે. એ ગાંધી, એ તો મરેલા લોકોનું થાય. એ બધું ઉપરવાળા પર છોડી દે. એ ભગવાન શું સમય આવે છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ખાવા જોતો એક લહણ બોલો. મોટા ભાગના ઘરોમાં તો પુરુષોનું ધાર્યું થાય છે. પણ પુરુષોએ શું ધારવું એ જ આની ઘરવાળી નક્કી કરે છે. અરે રે રે, મને કમરમાં દુખાવો થાય છે. હું ડોક્ટરને બતાવી આવું તેટલા ઘરે તમે કચરા પોતું પતાવજો. હા હા પતી જશે. ચોથી ભટકાણી છે આવી. ડોક્ટર સાહેબ હાજર છે? આવો બેન આવો. શું થાય છે તમને? કમરમાં બહુ દુખાવો થાય છે. નામ શું છે તમારું? હંસાબેન ભરતભાઈ પરમાર. ઉંમર કેટલી છે તમારી? 30 વર્ષ લખી દો ને. સાચી ઉંમર બોલો બેન. તો 35 વર્ષ લખી દો. હવે બેન 35 વર્ષ નથી લાગતી, વધારે લાગે છે. હવે જે થવું એ થાય. હવે 40 વર્ષ છેલ્લામાં છેલ્લા વધશે નહીં. ચાલો વાંધો નહીં. અમે સાહેબ સ્ત્રીઓ તેમની સાચી ઉંમર ક્યાં કહે છે? 5 વર્ષ ઓછી કહે છે ને. બેન તમારામાં કેલ્શિયમની ખામી છે, વિટામિન એ ની ખામી છે, વિટામિન બી ની ખામી છે, વિટામિન સી ની ખામી છે અને વિટામિન ડી ની ખામી છે. અરે ડોક્ટર સાહેબ, આટલી કોમિક મારી હાહુએ નહીં કાઢી એટલી તમે કાઢો છો. એટલે આ ચારની જીતો હજી તો નહીં આવી ઓટો મારતા હોય. અલ્યા દવા કરાવી, ઘરે મારા મિત્રો આવે છે. હા ઉભા રહો, બ્લડ ગ્રુપનો રિપોર્ટ આવે એટલી વાર. હા લો સાહેબ બ્લડ ગ્રુપનો રિપોર્ટ. જો આવી ગયો બ્લડ ગ્રુપનો રિપોર્ટ. બેન તમારે બ્લડ ગ્રુપ નેગેટિવ છે. મારે અને મારા પતિને એક જ બ્લડ ગ્રુપ છે. સરસ કહેવાય. તમારે અને તમારા પતિને એક જ બ્લડ ગ્રુપ છે. અરે ડોક્ટર સાહેબ, એક જ આવીને 20 વર્ષથી મારું લોહી પીવે છે. જો મારું શરીર પછી એક ના હોય તો શું હોય? આલ્યો આ દવા 1 મહિનાની છે. પતે એટલે પાછા બતાવવા આવજો. સારું ડોક્ટર સાહેબ, ખાવાનું શું? ખાવામાં બધું ખાવાનું, પણ પતિનું માથું નહીં ખાવાનું. અને પીવાનું? પીવામાં બધું પીવાનું, પણ પતિનું લોહી નહીં પીવાનું. સારું. બેન અમારા કમ્પાઉન્ડરને 50 વર્ષે 20 લાખ આપીને મેળ પડ્યો છે. લગ્નમાં જરૂરથી આવજો. હા આવીશું ચોક્કસ. ડોક્ટર સાહેબ આવજો.
મારે ગણેશ આવવાના છે. હા જા. સારું. શું છે શેના ભોગા પાડો છો? મને સવાસ રહેવામાં તકલીફ પડે છે. કેટલી વાર કીધું જે કોમ કરવામાં તકલીફ પડે ઈ કોમ નહીં કરવાનું. તો મારે સવાસે નહીં રહેવાનું. હવે પેલા ભાવમાં જઈને સર કીધું પડેલો હવે. બેટા પિન્ટુ તે જમી લીધું હોય તો બેટા પિન્ટુ તે જમી લીધું હોય તો ચાલુ તને શાળાએ મૂકવા આવું. ક્યારનો ભણે છે હજુ સરવાળા કે બાદબાકી નથી આવડતું. મારે તારા સાહેબોને મળવું છે. ચાલો. હવે વિદ્યાર્થીઓ પ્રાર્થના ચાલુ કરો. હે ઈશ્વર ભજીયા તળે ખાવાનું મન થાય, વધારે ખાઈ જવું તો જવાનું મન થાય. સાલા ગધાઓ, આવી પ્રાર્થના હોય આવી હોય? હવે તમને એક વાત કહું, ભણશો તો મોટા મોટા બંગલામાં રહેશો, મોટી મોટી ગાડીઓમાં ફરશો. સાહેબ તમે તો ઘણું ભણ્યા, તમને તો નોકરી મળી. આ મળી જ છે ને. તો સાહેબ તમાર ઘેર જો મોટો બંગલો છે, તમે જ નાની ઝૂંપડીમાં રહો છો. અને સાહેબ તમારે એ પડી 2 ટાયર વાળી મર્સડી. એટલે ઈ તો જે મહેનત ઓછી કરી સાવા કરે તું તો લ્યા. અરે સાહેબ આવો આવો. અરે સાહેબ તમે આને શું ભણાવો છો? ક્યારનો ભણે છે હજુ કશું આવડતું જ નથી. કેમ શું થયું? પૂછો બાળકને શું નથી આવડતું? બેટા પિન્ટુ 40 ને 40 કેટલા થાય? 40 ને 40 150 થાય. શાબાશ બેટા. લે સાહેબ આવ ભણાવો છો. 40 તો 80 થઈ. સાંભળો, પહેલા તો 40 ને 40 500 જવાબ આપતો. મારીને 150 લાવ્યો છું. હે ભણો બાપાનું નામ રોશન કરો ને કે રસ્તા ઉપર ભીખ માંગવી પડશે. સાહેબ અમારી ભૂલ છે, અમે ધ્યાન ના આલ્યો. આવજો. આવજો. હવે વિદ્યાર્થીઓ તમે રમો અને હું ખેતરમાં સાર વાળીને ભેંસોને ખવડાવીને આવું છું. જા તું ભણવા બેસ. લો ઘરે આયા હોય તો હું શાક સમારું છું, તમે લોટ બાંધો. હા બધું છું. અલ્યા ભાઈ ચોય જો. બસ આ રવડામાં વાહ ગાઉં છું. અલ્યા હું લાગુ દીકતો હવે ખાય છે તો કોમ કરે છે. અલ્યા તું તો લોટ બોધરો હોય. શાહજહાં એની પત્ની માટે તાજમહેલ બંધાવ્યો હતો. હું આના માટે લોટ ના બાંધું. સરસ સરસ. ચાલ આપણે બાજુમાં બેસીને વાતો કરીએ. શું કરે છે? બસ હમણાં તો ઉપવાસ કરું છું. અલ્યા શરીર હાથો દે, ઉપવાસ કર, શિયાળો છે ખાવાનું રાખ. ના ના એમ તો સવારમાં ચા ને ફરાળી કેવડો ખાઉં છું, થોડું દૂધ પીઉં છું. પછી 12 વાગે એટલે એની મમ્મી થોડો શક્કરિયાનો શીરો કરી આપે, થોડી બટાકાની ભાજી કરી આપે, એ ખાઈ લઉં. પછી છેક 2 વાગે એટલે ફળફળાદીમાં ચીકુ સફરજન કેળા એ ખાઈ લઉં. ઉપવાસ કરો ને, વધારે ન ખવાય. તો ઉપવાસ તો ભારે કર્યો લાગે. તો આવશ્યકતા આવી બધા ખાવાનું રાખ. ના ના એમ તો ખિસ્સામાં સિંગના દાણા રાખું છું ને, હરતા ફરતા સિંગના દાણા મોઢામાં નાખે જાઉં. વાહ, તારા જેવો તો ઉપવાસ દુનિયામાં કોઈ નહીં કરતું હોય. લીધી છે ફકીરી વાતો હરી તારા નામની. અલગ નિરંજન આવો બાપજી આવો. કડક કરાવજો બાપા. બાપજી તમારું ઘર છે ને લઈ લો જાતે. ઓલા ખૂણામાં તપેલીમાં પડ્યો. ખરેખર આ કાળા કળિયુગમાં બધા
ભાઈ પર કોઈ વિશ્વાસ કરતું નથી ને છોકરાએ મારા પર વિશ્વાસ કર્યો. વાહ ભાઈ વાહ. એ માનવ વિશ્વાસ કરીને સમજવાની સમજાવું છું. એટલે આટલું લોટ છે વાંધો નહીં. લોટ ઓછો પણ છોકરાના મન બહુ મોટા છે. મોટા મોટા મનના માનવે. અરે બાપજી, તમારા ઉપર ભરોસો કર્યો એટલે તો તમે બધો લોટ લઈ લીધો. ઉભા રહો. તો છોકરાઓ તો મારો લોટ છે, તમે તો મારો લોટ લઈ લીધો. લો બાપ, મજા કરો. એવા નુગરા માણસનો સંગ ના કરાય ગુરુજી. મારે થોડું કામ છે, હું કામ પતાવીને આવું. સારું. અરે ભાઈ, નવા લાગો છો, ક્યાંના છો? આઈ એમ ફ્રોમ ઇંગ્લેન્ડ. ચાલો હું તમને મારા ઘરે લઈ જાઉં. This is my ઘર. વેરી નાઇસ. વેરી ભયાનક જગ્યા, ભૂક્કા કાઢી નાખે હો. એ આ કોણ છે વિદેશી પગલો? રસ્તામાંથી મળ્યો. સારું, તો જમવાનું તૈયાર છે, જમી લો. લાવતો રોટલો. This is what is the name? This is રોટલા. ટિપિંગ એન્ડ ચૂલા માટે નાખીને એકદમ દેશી. Rotla. What the name? This is a pizza's father. Pizza's father. Wow. What is this? What's the name? માખણ. Makhan. Nice. માખણ કાંઈ સ્ટ્રોંગ બની કોક મારી તો ન લગી. This is લસણ કા ચટણી. લસણ મરચા નાખીને એન્ડ કૂટી. What the name? This is માખણ કા બાપા. Makhan ka papa. Oh yes. Give me. ખાવા દો લુંદે ખાવા દો. ભારતનો ટેસ્ટ લેવા દો. So danger. એ તો સવારે ખબર Water. પડશે કે કેટલો ડેન્જર હે. Water. ઉભા રહો, હજુ ઘણા ખાવાના બાકી है. एक लगन का कार्ड आया है, चलो लगन का खाना खाते हैं. Yes. बोलो. વાહ, ખૂબ સરસ.